મોટા થયા પણ તમને બોલતા ના આવડ્યું એ ના આવી રહ્યા. ચમ અલ્યા બહાર જાઉં છું પૂછાય એવી રીતના ચો હેડે ભલા આદમી સેકન્ડ કરો છો શરમ આવે છે કે નહીં આવતી? તો શું કહેવાનું કહેજો મન. અલ્યા મારે આબુ છે એમ કેવરાય. મારે આબુ ના હોય તો આબુ છે એમ શું કરવા કહું? આબુ છે એમ કહો. ના રે ના, પણ શું કરવા, મારા જોડે ટાઈમ જ નહીં. ઓભળો મારી વાત, ટાઈમ કાઢો. હું બનાસકાંઠામાં જાઉં છું એક સંબંધીની ખબર લેવા, એટલે બેસી જાઉં. અમે એકલો છું, હેડજો. અમે રખડો છો લે ગામમાં, રસ્તા કાઢો છો. રખડતો નહીં ભાઈ, બે વાળું કામ કરું છું, ખેતી કરું છું, ગાડી હાંકું છું. અલ્યા શું ધૂળ બે વાળું કામ કરો છો? ભલા આદમી હાલ તો રખડો છો. કેટલા વાગ્યા? ખેતી કરતો હોય તો ઈકણ હોય પાવડો લઈને ખોપતો હોય. અરે રખડતો નહીં, ગલ્લાનું નોમું બાચી હતું ઈ ભરવા ગયો હતો. હા, સો ભરવા જાય. હેડો બેસી જાજો. હેડો ના બાપુજી, ટાઈમ નહીં, મારા જોડે ખેતરમાં કોમ બહુ ભેગું થઈ ગયું છે. અલ્યા હેડો જ ખરી, મારા આંગા ખબર પડે કે કેવા સંબંધ છે. ઘર મુકરિયા થઈ ગયા તો બીજું કોઈ નહીં. અરે એવું કોઈ નહીં, કોમનો પાર નહીં આવતો ને તેમાં ગાડી 2 દાડા માટે મેલ દીધી મેં તો. એવું છે? ઓય કશો વાંધો નહીં, લો હેડો અમારે. તમે જતા હો, અલ્યા ટાઈમ નહીં. તમારા ભાઈને આ જીવન ટાઈમ નહીં હોય. જાણે તો હશે તારે કઈ ટાઈમ નહીં, ટાઈમ નહીં. ગાડી ઢોચીને મેં લીધી છે. ગાડી શું કેમ ઢોચી છે ભાઈ? આ તે નવરા નહીં તમાર ગોળ જાણો તેમ બાઈક લઈને ફરતા હોય છો ભાઈ. અલ્યા ફેવરો કોડી 25 રૂપિયા કમો છે. આ તો અમે કમો છો. શું કમો છો? બેઠા બેઠા આપ કેટલું ભરીને આયા? 1200 રૂપિયા. ગાધું છે ને ભર્યું છે, ગાધું છે ને ભર્યું છે, બીજું કોઈ કર્યું નહીં. હળી ભજીને 2 કટકા કર્યા નહીં. આ તો ગાધા વગર મરી જાય કહેતા હોય તો હવે કોઈ મરી જાય છે? બીજા બધા ખોય છે અલગ છે, તમે ખો છે બધું અલગ છે. તમારે મોડું નહીં થતું હવે. ઊંટિયા પાછા પડે એટલું ખાવાતું હશે. આ તે અમાર ઘરનું ખાશે. અત્યારે અમારા ઘરનું ચોથી ખો ભાઈ. પાવડો આવો પાવડો લઈને ખબર પડે. અમે ખબર છે. હેડો ના નહીં આ પૂછો ને. ઓહો, ખરેખર હું તો એવું વિચારતો તો કીધું અરે ગટુ છે ના ઘેર હોય, પણ ગટુ તો હોય બેઠા જ છે કે ગટુ ના કરો ને યાર. હા, તૈયાર થઈ જો. હડો તો કઈ બોલમણામો એમ. હા, અમે શું કરો હેજ વેજ પૈસા ભાગવા આવા ભાઈ કોઈ હે? એટલે અમે ચક્રી હતા એટલે તમાર હંગાત આવતા હતા બધે. હા, હવે તમને જોર આપવા માંડ્યું. એટલે જોર નહીં આવતું, પણ ચોકન જવાનું છે. ના અંશુ બોલ્યા કે પૈસા કાઢતા ફરે એમ. અમે નહીં કાઢેલા પૈસા. એ તો હવે એટલે ડાબડી મુઠા આ બોલમણાનું બીજાને કહેવા જાવ ની તો સીધો કેવો સવાલ કરે. ખૂમટેન લઈ દો, ઈયન હંગાત ઘણાય જ્યાં છો લઈ દો ઈયન. હા એટલે એ તો બરોબર છે, પણ ચોકન જવાનું છે એમ. અમારે ભણા નહીં સંજુબા નહીં. સંજુબાની હે એમ. જતા હોત તો સારું હતું, મારે થોડુંક કોમ હતું એમ. એટલે બટેકાની આશા આવતા હોય ની તો ના આવતા. બટેકાની તો મેં ચોખ્ખી ના પાડી છે, કારણ કે આ વખત છે ને બટેકાનો ભાવ બહુ છે. એવું એમ. તો પછી શું કરવા આવું તારી વાત કરો છો તે? જો ઉવે એટલે આપણે જ નહીં ડરવા. એમ નહીં, હગાની એ વસ્તુ લેવા જ જવાનું. હા, 100 રૂપિયા તમે બોલમણું કરો અને 2 રૂપિયાનો બટેકા લઈને આવતા રહો. તે તો વાવે છે તાલે, આપણે નહીં હાલતા ગાજર હોયથી. એ તો ભરાઈ દીધા બધાય જતા રહ્યા. એવું એમ. હા, કુંભના મેળામાં જતા રહ્યા બધાય. એવું એમ. હા, શું આમ ઓએ ખેતરમાં ખાલી આવડા પડ્યા છે, વેણવા વજવેણજો. આપણે એવા નહીં વેણતા. અને આપણે મારી વાત, મારે અમે છે ને એક મેટરમાં જવાનું છે એમ, મેટર પટાવવાની. એટલે નહીં આવતા ને? ના હું નહીં આવતો. નહીં આવતા ને? ના. બરોબર. હવે પછી મારા ઘેર આયા નહીં અને મને કીધું નહીં કે વાઘુજી હેડો માર હંગાત, તો ગળાની સોગન મુઠા મેં દોત નહીં રાખું. ઓએ ડાબડી મુઠા, હવે કોઈ દાડો મારા ઘેર પગ ના મેલતો. મજાક કરું યાર, મજાક કરું છું, આવું છું. આટલું બધું નીચે પડવાનું તરત યાર, તમે ખરેખર હો કઈ યાર. મજાક નથી હો, મજાક નથી. મજાક હતી ખરેખર, રિયલમાં. જવું તો છે, ઈ જ વિચારું છું. કે બાઈક બીજું કોઈ હોય તો હે? બાઈક નહીં. બાઈક તો આપણે એક વખત પેલું લઈને પડ્યા તા, તારની સાપ એવી થઈ ગઈ છે, એટલે બાઈક તો કોઈ હાલે એમ નહીં. ચાદર નહીં હાલતું કોઈ. હા. પણ સાધન મુદ્દા હા ને તો હેરાન થઈ જાય. હા, અને ગોમમાંથી પાછું છે ને 5 કિલોમીટર નું તો નેડિયું છે કાચું. એવું? હા, તો શું કરશે તને? હા, શું કરશે? હવે સાધન કોક મળ્યું હોત તો સારું હતું. બસમાં જતા રહીએ, બસમાં. એ તો પછી એકંદી આપણે છે ને રિક્ષા કરી દે એમ. એટલે અહીંથી આપણે બસમાં બેસ્યા ની તો ડીસા જાય અને બીજી બસ બદલવી પડશે. ઓએ હા, તો પછી તને શું કરશે? હવે એક કામ કરો તમે, ગાડીનું વિચાર્યા વગર તું મૂર્ખા વગર ડાયરેક્ટ આવી ગયો છી. પેલા ગાડીનું વિચારી ના આવે અને પછી મારા ઘર આવે, બરાબર? જાય એટલે ઘડી હું આડું રૂસોખું કરી નાખું એમ. જા. એટલે હું ચક્રી હતો લે,
હું એક નંબરનો ચકરી હતો તો તારા અંગાત આવતો તો દર વખત મેં આવો સવાલ નતો કર્યો તને. ડાબડી મુઠા તું નહીં વિચારી કે નામ ના પાડ, પેલા તો નામ ના પાડ. હા ના કે ભાઈબંધી સાઈડમાં રહે અને બધું સાઈડમાં રહે, સીધું સતરંગ ગુખે લઈ જાય હુએ વારંડી થાય હોય તો પાછી. આવો તને હેડો હવે ખબર પડે આવો. બધી ખબર એક તો તરત મારા પાસે એક આઈડિયા છે. જો આપણે બાઇકમાં નહીં જવું, બસમાં નહીં જવું, બરાબર? હરીની ગાડી પડી છે, એરી લઈ જઈએ એમ. યાર તારી બરાબર? આ પોપટ કેમ મગજમાંથી નીકળી ગયો મને? મારા મગજમાં આવ્યો ને. હા હા ફૂમતઈ હે. ખરેખર હરિહંગાત આવશે ને તો ભાડું બચી જાય, ગાડી આવશે અને આપણા રોલાય પડશે. રોલા મફત નહીં પડતા, 2000 રૂપિયા ભાડું થાય. ઓવે રકીડો 1500 રૂપિયામાં બંધ ક્યાં છે એમ? કશો વાંધો નહીં, તું તાર રકીડા લઈ જા અને હવે વર્ધી નો અમે મને ફોન ના કરતો. ઓવે રકીડો આવશે, લઈ જા રકીડા. શું કરવાનું, ગાડીમાં હમણાં ખર્ચો કર્યો છે અને અધૂરામ પૂરું એક્ટિવા બગડ્યું. સાધનમાં હરખાઈ જ નહીં મારે. એટલે કને બોલી રહ્યા છો એકલા એકલા? મને બોલું છું. માથાકૂટ થઈ છે ના ભાઈ ના. તો પછી આ બે બંકણ કોઈ એમ. હા અલા હુહરા ના પડી જાય ને, ગમે એવો દશમન હશે ને તો એને ખબર પડી જાય કે મારા અળશા આયા એમ. મારે ચોય માથાકૂટ નહીં થઈ ભાઈ. એવું એમ? ઓ હું ચોય ઝઘડા કરતો નહીં. ઝઘડા નહીં કરવા, હે. એટલે ઝઘડા નહીં કરવાનો, શાંતિ રાખો કે. તમે ચમ આયા મારા ઘેર કહેજો. તમને એક જગ્યાએ લઈ જવાના છે. તો ભાઈ હું નવરો નહીં કે મારા જોડે ટાઈમે નહીં, હું હાલ ચોય આવવાનો નહીં. એ હું મગજની પથારી ફેવરો છો ચમ એટલે કોઈ જેવી તેવી જગ્યાએ નહીં જવાનું લ્યા. મારા ભોણાની એ જવાનું છે. ભોણાની એ જવાન છે એમ? ઓવે. ચમ અચાનક ભોણાની એ બોલમણું છે. શું થયું? હવે હરીભાઈ હા એ ટ્રેક્ટર લઈને જતો તો અને ટ્રેક્ટર ચલાવતો તો અને ટ્રેક્ટર ઉપરથી પડતો છે ઉલડીને. ટ્રેક્ટર લઈને જતો તો, ટ્રેક્ટર ચલાવતો તો અને ટ્રેક્ટર ઉપરથી ઉલડી પડતો થયો. આ કોઈ સમજાતું નહીં લ્યા. એટલે એક્સિડન્ટ થયો તો કોઈ? ના હમણાં જ ટ્રેક્ટર લઈને જતો તો, ટ્રેક્ટર ચલાવતો તો ને ટ્રેક્ટર ઊભું રાખ્યું પછી ઉલડીને ભોય પડ્યો. એટલે વધારે વાગ્યું જ નહીં ને? વધારે તો નહીં વાગ્યું. એક હાથ ભાઈ ગયો છે, એક પગ ભાઈ ગયો છે, પછી આ કમરના મણકા આવે ને એ બે તૂટી ગયા છે, પછી ઓય કપાળમાં થોડું વાગ્યું છે, પછી એક પગની ટટલી ઓગળી આવે ને એરી મસ્કાઈ ગઈ છે, બાકી વધારે નહીં વાગ્યું. બાકી શું રહ્યું? હા બાકી શું રહ્યું તાણી? ના કમ્પ્લીટ છે. એ હરીભાઈ ભાઈ તમે જતા હો, મારા ટાઈમ નહીં હાલ. એ હા. ગળાની ચોગન બટાકા કેટલા વાયા છે? સારું કહેવાય ને? બટાકા લાંબા થાય લ્યા. ના ભાઈ ના, મને બટાકા ભાવતા નહીં કે મારે ખાવાય નહીં કે લાવવાય નહીં. એટલે તો અમે છે ને ગાડી લેવા આયા છે. હવે તમારા ઘેર ગાડી છે તો વર્ધી તો હાલવા આવે કે ના આવે? એટલે 2 દાડા માટે ગાડી મેં મેલ દીધી છે, આ પડી ને એટલે પડી જ રાખવાની છે. હાલ મારે નવરાઈ નહીં, ખેતરમાં કોમ ભેગું થઈ ગયું છે. એટલે તમે નહીં આવતા એમ ને? ના ભાઈ હું નહીં આવતો. કશો વાંધો નહીં. આ શું કોમ આવશે લ્યા? એટલે તાણી. ચમ હા એટલે ડ્રાઈવર થી નહીં ખબર? બોય ડ્રાઇવિંગ બરાબર નહીં ભાઈ. ખાલી તાકાત હોય ની તો ગાડી આલો અને બજારમાં જો અને 500 પાટણમાં ફરો અને પછી જો આ બંકો ગાડી ભમાવે. ડાઇવિંગ જુઓ, ખાલી ડાઇવિંગ એમ. તમે બેસી નહીં કો ગળાની છોકર. વાત સાચી છે પણ ગાડી હમણાં જ હમી કરાવી છે. હવે કશો વાંધો નહીં, હેડો. લાયસન્સ તો છે ને તમારી જોડે? લાયસન્સ ની જરૂર આ બે બંકને ના પડે. ઓએ આ તો ગાડી છે, ટર્બો હોય ને ટર્બો તોય ભમાવે લ્યા. લાયસન્સ આલ્વિક ને ગાડી કશો વાંધો નહીં પણ કિલોમીટરે 15 રૂપિયા થાય ભાઈ. હો કિલોમીટરે ભાડું જોવે છે એમ ને? તો મફત તો થોડી આલ્યો તાણ હું. કેટલા કીધા? 15 રૂપિયા. 15 રૂપિયા. ઓવે 15 પૂરા મળશે બસ, ઓછા નહીં કરાવો. એટલે અમે હું ભાવતાલ નહીં કરતો, ભાડામાં તમને કહી દઉં. હારું. ઓવે એટલે બધું ફૂલ તો છે ને અંદર? ભાઈ છે, ગેસ છે મોય. હા. અને હવે મુદ્દાની વાત ઓફળો હા. કે તમે 2 જણા વહીથી જોશો બરાબર, હા. પોલીસ તમને પકડે, પાવતી આલે તોય તમારા માથે અને મેમો આલે તોય તમારા માથે. હો એ પાવતી અને મેમો અમે 2 જણા પોતે જ છે લ્યા. ઓય હું હેડો જીરો કરી આલું. ખબર જીરો કિલોમીટર એ પણ આટલું બધું ચિંતા કરશો ની, બધી આઈડિયા છે મારા જોડે. ઈસો જીરો કરતો. હવે ખાલી છે ની હું શું કરું છું ની જોજો. એવું? હા
ચાવી લાવો. થઈ જાય જીરો. શું કર્યું? થઈ. કિલોમીટર જીરો કર્યા ભાઈ, ખબર પડે કે તમે આટલું ફર્યા. ઓવે 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 જો હેડો હવે. જીવનમાં રહે એમ. અને યા ગાડી હાચવજો, વધારે પટકતા ના. મારી વાત સાંભળો. હા ગાડી ઠોકા હે નહીં તો ભલે અમે મરી જતા, પણ ગાડી કશું નહીં થવા દે, ચિંતા કરશો નહીં. એટલે તમે મરી જાઓ પછી ગાડી ચોથી હાજી રહેવાની છે. ના ના, જીવની ઘોડ હાચવશે એમ. આનો ડાયલોગ મારો યાર. આ પટ્ટો લગાવી દો એટલે મેમો ના આવે. યા બધા પટાત છી અમે બેઠા છે એટલે. આહા! આ મૂર્ખા પટ્ટો પોતે નહીં આવડતું તો ગાડી ચલાવતા ચોથી આવડતું હશે લ્યા. એ આવી રીતના આવે. કેમ? ઓમ આવે, ઓમ આવે. એમ આવો. પણ યાર પટ્ટાની શું જરૂર છે? જરૂર એટલે મારે જરૂર છે. મહેમાન આવે ની માટે અને તમે બચી જાઓ ની માટે. અરે અલ્યા પણ આજો હાથ આમ રાખવાનો હોય, અમને હજી કહેતા એ આમ આવે. બરાબર. ઓમ કચો. તમે બોધી દો. તમે પેલી મતા જો નહીં ને, પટતો જ નહીં. હળવે હવારનો શેલ હવે માર્યો છે. એ પાછી કરો, પાછી. ઓબરે મારી વાત. હા ડ્રાઈવરનો નિયમ હોય ગાડી ગમે ત્યારે ચાલુ કરે ને તો થોડીક આગળ કરવી પડે અને પછી રિવેશ મરાય. એ થોડી આગળ કરવાની હોય, વારમાં ના ગાળ દેવાની હોય. ભાઈ, હા આ જો બોધવાનું છે. અહીંયા છે, જોવો પેલા કણ જોવો. આડી કરી આડી કરી. હા હા એ લાલ કલરની કરી. જવા દો હેડો. યા શાંતિ શાંતિ હાચવીને હો. એ હરી હા આવતો નહીં. તારું ભલું થાય, તારું ગાડી આલી એટલે મોન વગરનું બોલે છે. આજો પહેલા બોલ્યો તો ગાડી ના આલો તન હું. હેડકી લે. ના તમે જતા હો. પણ નર્વસથી તો હેડકી. નવરો નહીં, મારે કોમ છે ખેતરમાં. હેડ કે પણ નરવા. સુમતા કાકા તમે ઉંમરમાં મોટા છો એટલે સમજી જો હવે. જોજો પાડાના વાત છે. ચોરી કરવા દે ને એટલે હોર રાખવી. હવે ભૂપતજી, આ લાકડું ચોથી લીધું? આ તો તમારા ક્ષેત્રમાંથી લીધું છે. ચમ બેને શીલો નાખવો ઘેર. એટલે તમારા ઓલે હું કાપી કાપીને મેલું છે એમ ને? એટલે અમે શું કામ આવશે તમારે કેજો મને. લાકડું પાછું ખેતરમાં નાખો. અરે ભલા આદમી જોવે છે મારે યાર. અરે જોતું હોય તો નદીમાંથી કાપતા આવજો હડો. ઘણા બાવળિયા ઉભા છે. હવે એક લાકડા માટે ચો નદીમાં જવું કેજો મને. તું આ લાકડું ઉપાડીને અંદર નાખ. એટલે તું એટલે લ્યા મોન વગર ચમ વાત કરો છો તમે? એટલા સોરોને મોન ના હાલવાનું હોય. એ ભૂપતજી ચોર નહીં હો. એટલા તમારે લાકડું જોતું તું મારા ઘેર આવીને માગવું તું લ્યા. પણ હવે વોમો ચો માગવાની જરૂર છે યાર. લાકડું તો હવ લઈ જાય વાત કરો છો. એટલે હવના બાને જોર નહીં આવતું કાપતે. ઓય બસ માપે હવે. આ લાકડું નાખો ને તમે લે. એટલે નહીં જોતું તમારું લાકડું. તાણી તમારું લાકડું નહીં પાડ્યું લે. આ તો પણ તમારા ઓલે કાપતાય નહીં. કાપતા હોક નદીમાં જઈને જો હડો. અરે જોતુંય નહીં. આવો અહીંથી નીકળો ને ત્યારે ગરમી ના કરો. બસ ભૂપતજી માપે. ગરમી એટલે કેવા હું માગો છો તમે? એટલા સોઈન્ટા આગળ ગરમી જ કરાય. એ ચોર નહીં હો. હવે ચોરના ચેકડા ના હોય પછી. વાત કરો તાણી તમે. જેવડી મોટી પાઘડી બોધે છે ચોરી કરવા નીકળી પડે એટલે શરમ નહીં આવતી? બસ હવે તાણી શકલ તો જુઓ મોઢું. અમારી શકલ હારી છે. ચોર જેવી છે. કશું ચોર જેવી નહીં વાત કરો છો. ઉપડો હોયથી ઉપડો. અને ભૂલે ચૂકે હવે પગ ના મેલતા ને કે પગ ભાજેલા પડ્યા છે. અરે ભૂલથી નહીં આવું તમારા ક્ષેત્રમાં કોઈ દાડો. અને તમે મારા ક્ષેત્રમાં ના આવતા લ્યા. નકર તમે વાઢેલા પડ્યા છો ઈકડ પછી. 56 દોર નો આવ્યો. ચમ કે હું ચોર નહીં. નહીં હેડવા દઉં. હવે તમને હું મારા ક્ષેત્રમાં નહીં હેડવા દઉં. કોઈ દાડ આવું છું લે. આવતાય નહીં. આ નહીં આ ઉપડો હડો હતી. ખરેખર કેવું મજા આવે યાર. મને ગાડી જબ્બર હમી કરાવ્યો ભાઈ. મજા તો આવે છે, પણ યાર બોધ્યું નહીં એટલે વૈકણ દુખાવો થવા માંડ્યો છે. એટલે ટૂંપો આવે એવું તો મને થાય છે પણ કોક હસવાનું કારણ એમ હા? બીજું કોઈ નહીં હોય. હા એમ નહીં, હા ઓનથી કદાચ થઈ સ્પીડમાં હેડતી હોય તો ગાડી. એવું જશે વાંચી છે ને સ્પીડ પકડતી છે આમ જો ગાય કાયદે પછી ગાડી પણ લિમિટ વાળી ગાડી યાર. હા? લિમિટ વાળી ગાડી છે, ખાલી છે ને 80 જ હેડે, વધારે નહીં હેડતી એમ. એટલે તને તો બધી ખબર પડે છે. એટલે વધારે નહીં હેડતી. હું કઈનો હાંકતો નહીં, આપણને ખબર પડે એમ. આપણે ડ્રાઈવર એમ, લાઈનના ડ્રાઈવર એમ. એટલે તમને એની ખબર પડે છે અને મને જે ખબર પડે છે ને
એ તમારા બાને ખબર નહીં પડતી હોય. એટલે ચમ હા ચમ એમ ઈ તો ખાલી કમાલ દો રિટર્ન કમાલ દો રિટર્ન. એટલે શું તમારા સંબંધી હતા કોઈ? અરે હા એટલે હું પહેલા છે ને હા કુસ્તી લડવા જતો કુસ્તી તમને કહું હા. એટલે 3-4 ગોમમ થઈ છે ને અરે બંકો જીતેલો છે હા એ મોટા મોટા પહેલવાનોને પાડેલા છે તમને કહું હું એટલે અમુક છે ને ઓળખી છે આ બંકાને એમ એવું છે એમ? હા એટલે તું ચડ્ડી પહેરતો થીગડા વાળી તાનનો તો મારા ભેગો છી કે વખત જતો એ બસ અમે તો બહાર નતો જો થોડો ટાઈમ જાણી જોતો બાર. તમે આપણી હારી વાત કરો એમ હા એટલે કે વખત જાતા હે? બાર કે વખત જાતા? સપના હા સપના એ ગમે તે વાત છે ને બહુ વિચારીને કરો હવે. ચમ કોક દાડો લાતાર થા હો લ્યા તો હું શું ખરેખર હરીજીને મજા છે હો, બે હાથમાં લાડવા છે ગમે એમ ખોય. ઓહો ચી રીતે બે હાથમાં લાડવા ભાઈ? એક બાજુ ગાડીની આવક ને એક બાજુ શેતીની આવક. વાહ તમને તો ખાલી આવક જ દેખાય છે, જાવક દેખાતી નહીં. હા તે આવક આવે છે તાણી દેખાય છે હરીજી. લે ભાઈ બસ કઈ બે હાથમાં લાડવા છે પણ ખાઈ નહીં કહેતા અમી. ઓ ચમ ના ખાઈ કો રૂપાળા ખો છો ને? ના ભાઈ ના કોઈ ખાઈ કહેતા નહીં. ખેતીનું કામ કરવા જશે તો ગાડીનું કામ થતું નહીં અને ગાડીનું કામ કરવા જા તો ખેતીનું કામ થતું નહીં. ચી મકા જાવું હવે કહેજો. તે તમે હાથે કરીને ઊંધાયા કરો હરીજી. ચમ હવે નાના કામમાં તો મજૂરી એક જ જવાના હોય. અલ્યા ભાઈ મજૂરી કરવા જા તો હરખું થઈ રહે. શું વધે કહેજો ચેડે? ઓ તારી કેવી રીતનું હરખું થઈ રહે? ગાડીમાં તમે 300 રૂપિયા જ કમો છો. ના ભાઈ એમ તો કમાઉં છું વધાર પણ બાસ્કુજી હવે તો એક નક્કી કર્યું છે પોર આવતા કો તો ગાડી આવી દેવું કો તો જમીન વાપવાનું બંધ કરી નાખું. બે વાળું નહીં પહોંચી વળાતું. અરે હરીજી આવું નાનું કામ હોય ને એ તો મજૂરી જોડે જ કરાવવાનું હોય. કદાચ ગાડી ના વેકાય. કોણ તો કરવું પડશે કે યાર. કીધું આજ નરવાસો હોત ના. ના ભાઈ ના 2 દાડા માટે ગાડી મેલ દીધી છે હો. નવરો નહીં હું. એટલે હરીજી ટાઈમ કાઢો કે ચામ મારે દર્શન કરવા જાવું હોજવણ ને લઈને. એવું છે? ઓવે 2 દાડા પછી રાખો હાલ મેળ નહીં આવે. એવું છે એમ. આ રૂવેણું છે રૂવેણી રહું પછી જઈએ બસ. પણ એવું હશે તો હું રૂ વેણાવા આવ્યો બસ. તો કાલે આવી જાજો આપણે રૂવેણી આમ પછી જતા રહે. પણ હોજવેણ આજ ક્યાં છે હરીજી? એ ગમે તે રીતે મનાવું ને ભાઈ પણ આજ સેટિંગ કરો ને હરીજી. આજ મેળ નહીં આવે. આમ ગાડી મારી બહાર જઈ છે ભાઈ. કેવું રાખ્યું માર ભોણે? હે ફૂમતાઈ કેવું રાખ્યું ભોણે? શું ધૂળ કેવું રહેશું લે હે શરમ નહીં આવતી આ ભણો કહેવાય લે હે બોલમણું કરેલું બધું ફેલ જોયું યાર મારતો અને ઓ તારી જબર કહેતા હતા કે મારા ભણે તો છે ને બધા બટાકા કુંભના મેળામાં ભરાઈ દીધા હે કટા ચોથી લાઈન મેલે ત્યાં ને હે એટલે એમ નહીં હે. ઈકણ તમે બટેકા લેવા જતા કે પછી બોલમણું કરવા જતા? એ ગમે તે હોય પણ ઈ આરો મોમો ઓયથી ઠેઠ ઈકણ ખબર લેવા જો તો મોમાને એને એક વખત એમ ના કીધું કે મોમા આ બટાકાનું કટુ ગાડીમાં નાખતા દો તમે ઉએ કીધું એક વખત એ મૂર્ખા ઈ કટા પડે તા ખેતરમાં ઈ બધા ભરાઈ દીધેલા છે ખાલી ધણી ભરીને લઈ નહીં ગયો. એ મને ટૂંકમાં એટલી તો ખબર પડી ગઈ કે મોમો કલર છે ને ભોણિયો કલર છે બે કલર જ છે એટલે તમારે બટાકા ખાવા હતો તો પછી ખેતરમાંથી પેલી ગોટીઓ ના વેણો. શું કરવા એવો તો હું છે ને ભિખારી નહીં આ બંકો એ. ખાલી આ બંકો ખાલી 1 મીટર કરે ને તો જેટલાય બટાકા આવી જાય એમ એક વાત કહું Yeah. મોટા બટાકા કરતે તો એ ગોટિયાનું શાક સારું થાય ને નાના ખેતરમાં પડ્યા હોય ને ફલાનો એનું શાક સારું થાય. એવું એમ હા મીઠું થાય. અમારે નહીં ખાવું તમે તાર ખો બરાબર છે આપણે હવે છે ને આજ પછી તારા ભોણિયા ની આવવાના નહીં ઉએ આજે મારે ભણ્યો આખો દાડો કોઈ ટ્રેક્ટર ઉપરથી પડવાનો નહીં. એટલે કોઈ વાંધો નહીં હવે લઈ જાજે તાર બીજાને ચાહે વાત કરી મારો ભોણિયો હે એટલે સ્પેશિયલ ગાડી કરી છે ડ્રાઈવર છો સુખ શાંતિ જ્યાં છો સુખ શાંતિ રિટર્ન થયા છો તો એનો કંટાળો આવ્યો છે. સુખાંતિ રિટર્ન નહીં થયા ઉએ 130 કિલોમીટર થયું ઉએ કશું વસૂલ ના થયું તાણી પછી 130 કિલોમીટર થઈ ગયું એમ ને? તાણી પછી કેટલું બાકી છે હવે? હવે છે 10-12 જેવું તો સાઈડમાં કરો. એમ? એમ સાઈડમાં કરો. મારા જોડે કીધું તું કે આઈડિયા છે. એ તારા પાસે ગમે આઈડિયા હોય ને તો હવે કોમમાં ના આવે 130 કિલોમીટર થયું કરો ભરપાઈ હડો એ તું સાઈડમાં કર ને. કેમ હા વધારાની પંચાયત ના કર ગાડી સાઈડમાં કરી. એવું એમ હા સાઈડમાં કરો કચ્છો તારી જિંદગીમાં તો ડ્રાઇવિંગ જ કર્યું છે બાકી તારે મગજ સાજુ નહીં પહોંચ્યું. હું તો તને ચક્રી સમજુ છું. એવું એમ હા આલ્યો જો 131 કિલોમીટર એમ ને? હા
ઉભા રહો ખાલી ઉભા રહો હવે જો અલે જોઈ ગયા તાણી પછી હવે આપણે ઘેર જાહો એટલે કેટલા કિલોમીટર વચ્ચે એટલું કહેવાનું આપણે યન મારી વાત તો આપણો 11 કે 12 કિલોમીટર થાય 11-12 બરોબર એટલે હરી પૂછે કે તમે તમાર ભોણા નીચે નતા ગયા તો આપણે પાડવાની ના અને શું કહેવાનું ખબર છે કોમાઓ એમ વાહ ભાઈ વાહ હો કઈ ખરેખર યાર તમારું મગજ તો 3 નંબર છે હો ભાઈ વાત ના થાય તમારું મગજ ની એમ બાકી છે ની બીજું હું જોઈ લે આવ્યો એવું એમ એને ચૂનોય લગાવું અને રિયાન છે ની બરોબર નો કંટાળો લવરાવ અમે છે ની હારી રહ્યા ની થોડા મુકા થઈ ગયા છે અરે મુકાય થયા છે ફૂમતાઈ હે અને થોડો પાવર હોય ને આવ્યો છે ગમે તે વર્તી હોય ને આપણા વાહની તો યા ભાડું ડબલ કીધી હવે એમ ખબર છે નહીં. તમને એક વસ્તુ તમે જોયું હે હરીને પહેલા આપણે હરિયા પોપટ સિવાય ના કહેતા ના કહેતા તારીથી વાત કરતા કરી કહેતા તોય હાર્યો કશું બોલતો નહીં અને ના જ ખાલી હેડતે મેં ટ્રાય કર્યો તો હો ખાલી મેં ટ્રાય કર્યો તો કે હરિયા તાર નહીં આપું એ તો બોલ્યો તો હું એવું તો બોલ્યો એમને એ મોટું જોયું તું ઓવે એટલે એ એટલા મોટા થઈ જાય આપણાથી એમ રીસાડી તીયન એટલે ફૂમતાઈ હે આ દુનિયામાં એટલું નક્કી જ છે કે જેના જોડે પૈસા આવે ને હે ઈ મારા ઓળખ્યા મોટા થઈ જાય એમ આપણે જેવું તો ગણિત ના યાર બદલાઈ જાય છે વાત સાચી છે બાકી ખબર નહીં કે જો હે. પૈસા કોમમાં ના આવી ને હે ઈ આ બંકા કોમ આવી એમ મારી આબરૂની પથારી ફેરવી નાખી કોઈ દાડો તારે હંગાત તો બહાર ના ઉલ્યા કોઈ દાડો તો પગત ના મેલું હુએ આહા અલ્યા તારી આ બે જણા ગયા હતા અને આયાથી લડતા આ મારું બેટું કોઈ સમજાતું નહીં લ્યા આ તો ઓકા મોઢો પડી ગયો નકા ખરેખર એની જગ્યાએ બીજો હોત ને તો ભમાયા વગર ના મેલો તા જેમ હા તારા હંગાત તો હું ચોઈ નહીં આવું હો ભાઈ પટી ગઈ વાત હવે મારે પૂરું લ્યા સંબંધ પૂરો હા એટલે જે થવાનું હતું એ થઈ ગયું હવે આખો દાડો બધું સારું ના લાગે એમ બસ તારા નાટક તે વતાઈ દીધા લ્યા ઉએ પણ તમારે તો બધું ઘેર આવીને કહેવાનું આવે છે કેવ આખા ગામમાં કેવ હું તો મારી વાત સાંભળો એમ નહીં, તમારે હા. લડવું હોય તો ઘેર જઈને લડજો કેટલા કિલોમીટર થયા પૈસા લાવો હેડો કિલોમીટર શું થાય 12 કિલોમીટર થયા જોતા હો તમે જો હડો વાહ તારી એટલે આ હરીને તમે મૂર્ખો સમજો છે લ્યા હે મને ખબર છે કે સંજુબા ભોણાનું ઘર કેટલા છે અને કેટલા કિલોમીટર થાય બનાવવા આયા છે લ્યા મને હે બનાવતો નહીં તમારે જોવું હોય ને તો જોઈ લો આમાં વાત શું થી તમને ખબર છે મારે કોઈ અભળું નહીં પેલા કિલોમીટર જોવા જો મને જોતા આવજો જોતા આવો Complete. એક્ટિંગમાં તો એમ તો કિંગ છું ના બાજુ કોઈ ખાલી જે કહેવાનું છે ને એમાં લોચા ના મારતા હો લે તારી કિલોમીટર તો 12 જ છે લ્યા એ ઓય ઓલા બે જણા ઓય હે સંજુ ભાનું ઘર વધી 70 કિલોમીટર થાય છે તો આબા જવાનું 140 કિલોમીટર થાય એની જગ્યાએ 12 કિલોમીટર કેમ બતાવે છે લ્યા એ માટે થઈને આ બંગાળી ફૂમતે બધું નહીં કહેવું લે પટી ગયું બધું દવા જો ને હવે શાંતિ રાખો કી લ્યા આબરૂ તો કાઢ્યો કા મોટા તારી તો આબરૂ કાઢ્યો લ્યા હરીભાઈ હા ઓયથી અમે શિવરી 3 રસ્તા આગળ પહોંચ્યા ને એટલે મારો ભાઈબંધ મને ભાડી ગયો બરાબર વળી જીયો ભાઈ બન લ્યા ટોયલી છે નીકળ રહેશે બરાબર તે એના ઘેર અમે ચા પાણી કરવા ગયા ને તે અમે બે જણા બેઠા હતા અને આ ઓકા મોટો એટલામથી ચોક છટકી ગયો અને રિટર્ન આવ્યો ને એટલે ફૂલ પીને આવ્યો હે? આવો ને આવો હવે અમારે બહાર જવાય હે? એ ઊભા થાજો એટલે ઓપજો. હરીભાઈ એવું નતું હા કાઢજો બાર હા કાઢો કે બાર મેકાડો મેકાડો એટલે મેકાતું જ નહીં લ્યા જો કાઢી મેકાય. મારા કાઢી મુઢાને કોઈ મેકાય. છું નહીં એક- તો એક- થાપાય હો મારા મુઢાને કોઈ છું તો એક મિનિટ ત્યાંથી મેકાય જો સોડા પાઈ લેબુ સોડા પાઈ બરાબર છે પછી શું કર્યું ખબર છે હા. યા છેલ્લે મેક જ ના જઈ કે મેં શું કર્યું છે પહોંચ શું કર્યું નિર્મા હાબુ લાયો અને નિર્મા હાબુ લાઈન મોટું ધોયું આખું દોત ને પોત બધું અને છેલ્લે પછી ઓના મોઢામાંથી મેક થઈ લ્યા એમને મેક નહીં થઈ એવું છે એમ હા
ભલા તમે એક તો 12 કિલોમીટર ગાડી ફેરવી ના આવ્યા છો અને આખો દાડો કાઢી નાખ્યો. મારે શું લેવાનું લે? એટલે એ તો હવે ઘરના છો ને મેં. ના ભાઈ ના. 15,150 15 દૂતી 180 રૂપિયા કાઢો. હેડો 12 કિલોમીટર તો ફરીને આવ્યા છો ને. એ તો વ્યવહાર એ તો આજમાં પડશે ને ગોમમાં કહી દે હો ગોમમાં કહી દે હું આલુ ગોમમાં કહી દે છું. હો ગોમમાં કહી દે લે હા આલુ છું હા તાણી 200 રૂપિયા આલુ બસ એમ તાણી ડાબડી મુઢા તારા હંગત તો ચો હવાય નહીં. ચા પીવી છે? હા ચા બનાવી છે પીવી છે? અરે ભાઈ હા. ઓને આતર કુતર એવું પાયું છે ને ગળાની છોગન માથું ચડી ગયું છે બરોબર એટલે ચા બનાવો ને પૈસા તો હું આલું. ચા ડોશી બનાવે છે. સારું હેડો હેડો. ખરેખર ફૂંટાઈ ગાડીમાં આયા અને ગાડીમાં ગયા તોય શરીર તો આખું અકળાઈ ગયું. તે પીવાનું ઓછું રાખે લે આવું એ શું કરા પીપીન પડ્યા હતા વાત કરો સાથે મેં ના તો પાડી દી લે હવે ભૂલ નહીં થાય પટી ગયું. લે મારી આબરૂ કાઢી તનો બગાડો કરો છો? વાતો કરો ખાલી. હારી કરો છો ને? હે? શું હવે ઓએ, સારું સારું. હરીભાઈ એ હરીભાઈ બહાર આવો. બહાર આવો તમારી પથારી ફેવરું હું. પૂછી મપુજી. અલ્યા જૂઠું બોલો છે એક નંબર ના જૂઠા છે આ તો. હવે મપુજી આ હરી જૂઠા હોય કે ના હોય પણ ભારે તો થઈ જશે હો. કેમ? હા. સને ભારે થઈ ગયા છે? આ ગાડીની વર્ધીઓ વધારે આપવા માંડી હતી તાંને તમે જવાબ હરખા નહીં આલતા અને હવે તમારે વાતે ને વાતે મોન જોવે છે. હવામાં ઉડો તમે એમ હવામાં હવે તમે બે જણા શાંતિ રાખજો ઘડીક વાર. એમ અભુજી તમે કેમ કાયા થયા છો કહેજો? અમે કાયા ગયા હતા તમે જૂઠું બોલ્યા છો એટલે. એટલે હું શું જૂઠું બોલ્યો? હવે તમે એવું કહેતા હતા કે મારી ગાડીમાં 2 દાડા બદલે ઢોચીને મેલ દીધી છે તો પછી તમારી ગાડી બનાસકાંઠામાં શું કરતી હતી? મારી ગાડી બનાસકાંઠામાં ચોકર જોઈ તમે કહેજો. અલ્યા ડીસા પેલી મકા. અલ્યા તારી આ હરીભાઈ કે છે મેં ગાડી ઢોચીને મેલી છે ગાડી એની હોય તો હતી. વાહ ભાઈ વાહ. લેબુ પાણી સોડા અને મોઢું શેનાથી દોરાય તું નિર્મળ હાબુથી. હું તેમાં કઈનો વિચાર કરું છું કે હજી સુધી મોઢામાં ફોલ્લા ચમ નહીં પડ્યા. એલ્યા દસમનો શરમ નહીં આવતી લે તમને બે જણ. મેં તમને વિશ્વાસ કરીને ગાડી આલી એટલે આવું કરવાનું લે. જૂઠું ચમ બોલ્યા તમે બે જણા? હે ચોકન જઈને આયા તમે? તમે ચોકન જઈને આયા? એ એટલે મારી વાત ઓભળ મારા ભણા ની જ જતા હોય સાતીમ થી ના પકડ હા ને કે દોત તારા પડી જાય. હા તમાર ભણા એ જતા બરાબર. તમાર ભણો હોયથી જેટલો છેટો રહેશે કેટલા કિલોમીટર થાય? હે કિલોમીટર કેટલા થાય? ભાઈ બંધ બંધ તને નહીં બોલાયો બંધ થઈ જા. 55 હે 70 હું જેલો છું 70 કિલોમીટર થાય. આબા જવાનું કેટલું થાય? 140 કિલોમીટર. તો મારી ગાડીમાં 12 કિલોમીટર જેમ બતાવે છે લ્યા. હે એટલે તમારે કિલોમીટર ઉપર પૈસા લેવાના હતા ને? ઓહ, હરીભાઈ રોડ પર ગાય ગા જાતી હતી કિલોમીટર નહીં દેખાડાવે ગાડી. તમે શું કર્યું સાચું બોલજો. સપલું દબાયેલું હતું. એ ચાલી વાત તો બુટથી ચંપલથી બહેરા મારી લે કાટ તલવાર તારા તાકાત હોય તો હા અને બધું મગજ છે ની આ બંકા નહીં વાપર્યું લે આયરો ની આ માય કાંગલી વાપર્યું તને કહું હું બેજા બેજા તાર બોલવાનું કીધું મેં. બોલવાનું કીધું મેં. હા 12 કિલોમીટર કેવી રીતે થયા? એક જ મિનિટ એ બધું કહું એટલે તમે અમારા બેના પગરખે ઉતર્યા છો ચા હા ચા મેં તમારું નામ ચો લીધું કો હેડ. એમ નહીં હા. ગમે એવી મેટર હોય અમારા બે દાણાની તો તમે આઈ તે મંદર પડો છો એમ હા એટલે તમે મેટલ ગમે તે કરીને આવો પણ મારા હેન્ડમાં આબુ જ પડે છે. એમ નહીં અમારે જે દાડા બહાર જવાનું થયું ઈ દાડા તમે ચોથી કણ આયા બાઈક લઈને મારે સંબંધી નહીં જવાનું હતું હું ખબર લેવા ગયો હતો. આ તો ગાડી ઝપાટ લઈને નીકળી એટલે ખબર પડી આ તો હરીભાઈની ગાડી છે. જીબ્બા જોકી એમ કહું છું એટલે 12 કિલોમીટર કેવી રીતે થયા? એનો જવાબ જોવો મારે. હાથ નહીં પાડવાનો. બે તેરે નામ કા કુત્તા પાલુ 12 કિલોમીટર કેવી રીતે તને ખબર નહીં હા મને ચોથી ખબર હોય લ્યા તમે 140 કિલોમીટર ફરીને આવ્યા છો અને 12 કિલોમીટર મારી ગાડી વધારે છે તો શું સમજવાનું મારે કહેજો. એટલે કે ઘેર ને ઘેર જીરો કરી અને તું હીરો થઈ ગયો એટલે અમે રસ્તામાં જીરો કરી અને હીરો થઈ ગયા શું છે 0 0 વળી? હે 0 છે ને
મેડું મેડું ઓવા મફુજી બાપુજી, હા. તાતું નહીં, એક જ મિનિટ કહી દઉં લે, દાદાગીરી ના કરતું, હવે તારા મને નથી થાપાયો. કાલિયા ઓએ, હવે હા. ઓ, અમે તને બધી ખબર તો પડી જ ગઈ છે, તું પૈસા તો પૂરતા લેવાનો જ છે, એટલે હવે તને દાદાગીરી હરી નહીં કરવાની. હા હા એવું છે હા, કો અમાર ભોણા નીએ જ્યાં હતા. હા હા બરોબર? ઓ અને 12 કિલોમીટર બાકી હતું, આમ બટન દબાઈ નાખ્યું એટલે જીરો. આવું ગાડીમાં આવે હા, આવે ને? હા સિસ્ટમ આવે ને એટલે એટલે આ તો જીરો કર્યો કે જેરદો કર્યો હવે થાય જો 15,150 2100. 2100 રૂપિયા વાહ ભાઈ વાહ એટલે હિસાબમાં તો પાકા છો તમે એ આ તો મફુજી આવી જતા આગળ નકી હરિભાઈ ની ટાઈ પાડી જતા રહો એટલે તમે 100 રૂપિયા એ પેલા 100 બસો રૂપિયા નહીં આલ્યા ઉમટે નહીં આલે, શાંતિ રાખો. એટલે બોલશો નહીં એટલે લ્યા હે તમે શાંતિ રાખો નકી થાપાયો હમણાં એટલે અરે વફલ મારી વાત તને તારા પૈસા મળી જશે હવે છે ને એક વાત ની ગરમી ની ચાલે વાકન તને કહું હું હોય નકા વાકન ના વાકન ભમાયો તને 100 રૂપિયા. હા હેડો પટી ગયો નીકળો ખબર નહીં પડતી, એક જ થાપ મારી તાણી. મારું બીજું હવે ના મારતો ને કે મરી જાય. લેવા હું આવ્યો તો કેટલો બધો ફાયદો થઈ ગયો આયા તમે દર વખત આવી રીતે એન્ટ્રી મારો છો ને, પણ જે દાડ અમે એન્ટ્રી મારશે ને તો કાઠું પડશે. હા કશો વાંધો નહીં હા, હું વાઈટ જોઈને બેસું ઓવે. તમારી એન્ટ્રી ની હો તમે તો થી યાર મલક મોય ના હોય ને તરત ટપકી પડી છે. આબુ જ પડે છે ના ના 12 કિલોમીટર ગણાવો એટલે મારે આબુ જ પડે નીકળ તો આપણે શક્કર બાઇક લઈને ઉભા હતા. પાણી પીતો હતો રોડ પે હેડો હવે હાથ પસાડ્યા વણા એ ગરમી નહીં હજી ગરમી નહીં ઉએ હેડો વ્યવહાર આપણો પટી ગયો એમ હેડો હેડો બસ લે હવે તપીતા કે તું એ આ પણ હવે હેડો તમાર ઘેર હેડો પટી ગયું આ વળતા ગાડી માંગવા તો આવતા યા ભિખારીઓ ભિખારી નહીં, એક નંબરના ભિખારી તમે છો લે, શરમ આવે તો નહીં આવતી ચમ અલે આવી રીતના કોકને જાદન આલી દેવાય અરે મપુજી ગોમ ના છે ના આલો તો મારા ઓળખ્યા શું કે હરિભાઈ અમને ગાડી નથી આલી એટલા ની છે બળોતી રહે, એક દાડો ઓછું ખોત કો હેડો આવી રીતના જાદન આલીને બેસો ને તો પથારી ફરી જાય કોક દાડો એસી દાદા હતા હવે મપુજી કોઈની શરમ રાખવી નહીં કોઈ દાડો કોઈની શરમ નહીં રાખો ને તો જ તમારા અવાજની ખમાન મજા થાય ને કે અવાજની તમારે કોઈ દાડો ખમાન મજા નહીં થાય હા મારું 500 પાટણ હા